5 વાગી ગયા છે અને આપણે મેળીએ જો સાહેબ અત્યારે જો પતંગ ઉડાડે બાળકો જો બધા કેમ બાકી ખીર આવે ને હમણાં નજીક આમ જો પતંગ દાદા જો ભજીયા બનાવવા આવી ગયા છે. ભજીયા ગરમા ગરમ ને તાજે તાજા. આ પંપમાં અત્યારે આપણે છે ને બેટરી લો થઈ ગઈ છે હાવ એટલે ભાઈબંધને મોકલો ફટાફટ પાછો પંપ લેવા. હવે ભાઈબંધ પંપ લેવા ગયો હોય લગભગ તો આવે જ છે. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી બધાને. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે મારા નાના એવા વ્લોગ વિડીયોની અંદર. મિત્રો અત્યારે વાગી ગયા છે, અત્યારે વાગ્યા છે સવારના 10. અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે, સન્ડે છે આજે. અને અત્યારે મારે છે ને આપણે છે ને ઘણા ટાઈમથી ઘણા સમય થઈ ગયો આપણે વ્લોગ નહોતા આવતા, પણ હવે છે ને તમે કોમેન્ટ કરો ફટાફટ. જો મારા વ્લોગમાં તમને મજા આવતી હોય ને તો આપણે કન્ટિન્યુ વ્લોગ બનાવશું. અને હવે અત્યારે આપણે જવાનું છે પ્રસંગમાં, અને પ્રસંગમાં શું લેવા જવાનું હોય તો તમને બધાને ખબર જ હોય. પ્રસંગમાં આપણે જવાનું છે ખાવા, આપણું મેઇન અધ્યેય ખાવાનો છે. અત્યારે આપણે પ્રસંગમાં જવાનું છે અને આજે સન્ડે છે એટલે આજ બધા છે ને ફ્રી રહેશે. અને આજે છે ને આપણે મસ્ત મજાનું એક ચેલેન્જ વિડીયો બનાવવાનો છે. ચેલેન્જ વિડીયો બનાવવાનો છે શેનો એ તમારે છે ને આગળ જોતું રહેવું પડશે. અને ચેલેન્જ વિડીયો જોરદાર બનાવવાનો છે, એમાં કંઈ ઘટે નહીં. અને મારા ફર્સ્ટ એટલે કે મારી લાઈફનો પહેલો ચેલેન્જ વિડીયો આપણે બનાવવાનો છે. હવે અત્યારે જવું છે આપણે પ્રસંગમાં, તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ પાછા પ્રસંગમાં. અને આપણા દાદા જો ભજીયા બનાવવા આવી ગયા છે. ભજીયા ગરમા ગરમ ને તાજે તાજા. મિત્રો વાગી ગયા છે બપોરના 2 અને મસ્ત મજાનું આપણે છે ને જમી કાઢીને આવી ગયા છે. જાંબુ ખાતા છે જોરદાર. જાંબુ ખાઈને ડાયરેક્ટ ક્યાં આવી ગયા તમે મારે ખંભે જોતા જઈશો અત્યારે શું છે. જાંબુ ખાઈને ડાયરેક્ટ આવી ગયા આપણે ભાઈબંધની વાડીએ દવા છાંટવા. ડાયરેક્ટ મને ઉપાડ્યો છે. મેં કીધું એલા ભાઈ મારે છે ને ચેલેન્જ વિડીયો બનાવો છે, મારે થોડું કામ છે, તું રહેવા દે. અરે નાના કાકા કે છે ને આપણે 12 પંપ છાંટીને વીએશું ફટાફટ. કે ભાઈબંધ છો વાતું. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં તો હાલો જાય. આ ભાઈબંધ છે જો, ભાઈબંધ જો આવા કામ કરાવે ને એને હાસો ભાઈબંધ કહેવાય. મિત્રો સાથે છે ને મસ્ત મજાની થમ્સઅપ સોડા લઈ આવ્યા છીએ, કારણ કે થોડાક ટાઢું થવું પડશે એવું લાગે છે મને. પછી ધોમ તડકામાં છે ને આમાં આપણે આ ઘઉં વાવ્યા છે, ધોમ તડકામાં અત્યારે છે ને દવા છાંટવાની છે. બપોર વસારે 2 વાગે ચાલુ કરી. મિત્રો આ થમ્સઅપ મગાવી છે ને એક ભાઈબંધ જો ક્યાંથી ઠેઠ આપણે હાલીને આવે છે સોડા પીવા પૈસી. આમ જોવો તો અરે સોડાનું મોહ તો જો માથું ક્યાંથી ઠેઠ સોડા પીવા આવે સ્પેશિયલ હાલીને. આમથી ઠેઠ આવે હાલીને. જો આપણી બાઇક અત્યારે આયા પડી છે, તમને દેખાતી હોય તો. હવે મિત્રો મસ્ત મજાની છે ને થમ્સઅપ પી લઈ અને પછી એને વર્ગી આપણે દવા છાંટવા ડાયરેક્ટ. મિત્રો આમ જો બે દવા છાંટવા વર્ગી ગયા છે 2 ભાઈઓ. આમ જો તો આ છે ને બધું બાકી છે, હજી આ બધામાં છાંટવાની છે. હજી તો અમે છે ને શરૂઆત કરી છે. મને લાગે આ છે ને હાઈન પડી જાય. આ છે ને ચેલેન્જ વિડીયો બનવાનો નથી અને કોશિશ કરશું તો બની જાય ને તો બનાવવો જ છે આજે, કારણ કે આજ બધા ફ્રી છે ને અમે ફ્રી થઈ જાય ને એટલી જ વાર છે. તમે છે ને ખાલી કોમેન્ટ કરી નાખો ફટાફટ કે પહેલો ચેલેન્જ વિડીયો મેં કયો બનાવીએ, શેનો બનાવીએ એમ. ફટાફટ કોમેન્ટ કરી નાખો. ત્યાં લગી છે ને અમે દવા છાંટલી આ બધામાં. મિત્રો હજી તો છે ને 3 પંપ જ છાંટ્યા આપણે દવાના. તો છે ને આ પંપમાં છે ને આપણે અત્યારે આપણે છે ને બેટરી લો થઈ ગઈ છે હાવ, એટલે ભાઈબંધને મોકલો ફટાફટ પાછો પંપ લેવા. હવે ભાઈબંધ પંપ લેવા ગયો હોય લગભગ તો આવે જ છે, જો તમને દેખાતો હોય તો. મિત્રો આપણે જો 3 પંપ ભેગા કર્યા છે. જો આ 1, આ 2 અને 3. અને એકમાં હવે બેટરી હાવ લો અને આપણે છાંટવાના છે ખાલી 12 પંપ. 12 પંપમાં 3 પંપ ભેગા કર્યા. જણા છે અમે 2 ભાઈબંધ ચા લઈ આવ્યો છે ભેગો. અમારા ગામની ચા લઈ આવ્યો છે. આ તો પાવર છે, આગળ દેશી પાવર આવી જાય. પાવર દેશી ચા છે મિત્રો. આ પ્યાલીમાં જો, આ પ્યાલીમાં ચા પીવાની, કારણ કે આ વ્યવસ્થા છે નહીં આપણે ચા બનાવવાની. એટલે સ્પેશિયલ ગામમાંથી ભાઈ ચા લઈ આવ્યો. મસ્ત મજાની ચા પી લઈ અને પાછા વળગીએ આપણે દવા છાંટવા. મિત્રો વાગી ગયા છે બપોર પછી ને 5 અને અમે મસ્ત મજાની છે ને દવા છાંટી લીધી છે. હવે દવા આપણે કમ્પ્લીટ પૂરી થઈ ગઈ ને આપણે આ જો મંગેરા મહેમાન સ્પેશિયલ રાજકોટથી આવ્યા છે. કેમ છે પિયુષભાઈ? સારું? બહુ આનંદમાં છીએ. અક્ષય કાકાને મળવાની સ્પેશિયલ ઈચ્છા થઈ એટલે આજે એમને સ્પેશિયલ મળવા આવ્યા રાજકોટથી, એ પણ 100 કિલોમીટર દૂર. બસ મિત્રો એ નકર બહુ બોલ છે ને બોલવાની લિમિટ નથી. આ મહેમાને આપણે આયરા જ આવ્યા છે. આ મહેમાન રાજકોટના છે. હવે મિત્રો ચા પાણી પી લઈ, મહેમાનને છે ને મહેમાન ગતિ થોડી કરાવી દઈ પછી જાય હવે ડાયરેક્ટ ઘરે.
મિત્રો ઘરે પહોંચી ગયા છે, વાગી ગયા છે 5 વાગી ગયા છે અને આપણે મેળીએ જો સાહેબ અત્યારે જો પતંગ ઉડાડે બાળકો જો બધા કેમ બાકી ખીર આવે ને હમણાં નજીક આમ જો પતંગ હવે હે ને પતંગ ઉડાડ લઈ પછી નાહી ધોઈને કંઈક ફ્રેશ થઈ જાય પછી મળીએ ડાયરેક્ટ આપણે સાંજે. મિત્રો વાગી ગયા છે રાતના 11 અને હવે અમે આવી ગયા છીએ ઘરેથી ડાયરેક્ટ જમી કરીને આવી ગયા પછી અમારા ઓફિસે જો અમારા અડ્ડે આવી ગયા ને તાપણું ચાલુ છે. આ ભાઈ જો એના ફોનમાં વ્યસ્ત છે, આ ભાઈ ફોનમાં વ્યસ્ત છે, આ બે પિક્ચર જોવે છે. પિક્ચર આવ્યું છે ને હમણાં નવું ધુરંધર, એ પિક્ચર જોવે છે બે. અને આ ભાઈ જો આપણા મેચ જોવે છે અત્યારે, આ મેચના મોભી છે. અને તાપણું હું એકલો તાપું છું ને આ બધા એના ફોનમાં વ્યસ્ત છે. કહેવત નથી મિત્રો, તાપણા અને આપણા શેટા હારા, પણ આપણે છે ને આપણા અને તાપણા બધું પાસે જ રાખી છીએ. મિત્રો આપણે વાત કરીએ ચેલેન્જ વિડીયોની. ચેલેન્જ વિડીયો છે ને કામને લીધે નથી બની શક્યો અને હવે આ વીકમાં નહીં, આ જ વીકમાં અમે બનાવશું પાછો ચેલેન્જ વિડીયો. તમે છે ને ફટાફટ કોમેન્ટ કરી નાખો કે કયો ચેલેન્જ વિડીયો આપણે બનાવો. ચેલેન્જ વિડીયોમાં જો પહેલાં ખાવાની ચેલેન્જ આવે, 24 કલાક ક્યાંક રહેવાની ચેલેન્જ આવે. તમે છે ને ફટાફટ કોમેન્ટ કરી નાખો આપણે કયો ચેલેન્જ વિડીયો બનાવી. હવે વિડીયો આપણે લોંગ થઈ ગયો છે, વિડીયો આપણે પૂરો કરી નાખી. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. Thank you very much.